ગાંધીનગર વિધાનસભા સત્રનો 7મો દિવસ ગૃહની શરૂઆતમાં વિવિધ વિભાગોની માંગણીઓ રજૂ કરવામાં આવી છે। ગૃહમાં પૂરક માંગણીઓ પર ચર્ચા। કોંગ્રેસના શૈલેષ પરમારે સરકાર પર આક્ષેપ કર્યા છે। રાજ્ય સરકારનું બજેટ વધવા સાથે દેવું પણ વધ્યાનો આક્ષેપ કર્યો છે। બજેટમાં બિન વિકાસલક્ષી ખર્ચ પર વધુ ધ્યાન અપાતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે। રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને લખેલા પત્રો જાહેર કરવાની માંગ કરી છે। કેન્દ્ર સરકાર પાસે માંગેલી સહાયની વિગતો જાહેર કરવા માંગ કરી છે। વધુ વિગતો સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકટ લાઈવ જોડાઈ ગયા છે। જી સોનલ, ગૃહમાં કાર્યવાહીનો પ્રારંભ થઈ ગયો છે। કયા મુદ્દાઓ પર આજે ચર્ચા કરવામાં આવી રહી છે અને વિરોધ પક્ષની શું માંગ છે? જી, આજે વિધાનસભા સત્રનો 7મો દિવસ છે અને આજે 2 બેઠકો આયોજિત થવા જઈ રહી છે। પ્રથમ બેઠક જેનો સવારે 9 વાગ્યાથી પ્રારંભ થઈ ચૂક્યો છે અને તે બેઠક હજુ પણ ચાલી રહી છે। મહત્વનું છે કે આજના દિવસ દરમિયાન જે વિવિધ વિભાગોની માગણીઓ છે, બજેટ અંતર્ગત જે વિભાગો તરફથી માગણીઓ કરવામાં આવી હોય તે માગણીઓ પર આજે ચર્ચા કરવામાં આવી રહી છે અને તે અંતર્ગત આજે જો વાત કરીએ તો મહેસૂલ વિભાગ, માર્ગ અને મકાન, કૃષિ અને સાથે નર્મદા અને જળ સંપત્તિ વિભાગ જે છે તેની જે માગણીઓ પરની ચર્ચા છે તે હાલ ગૃહમાં ચાલી રહી છે અને તે અંતર્ગત શાસક પક્ષના જે ધારાસભ્યો છે તેમના તરફથી બજેટ અંતર્ગત જે ફાળવણી અને માગણીઓ સૂચવવામાં આવી છે તેની સરાહના કરવામાં આવી રહી છે। ખાસ કરીને રાજ્ય સરકાર તરફથી 11,000 કરોડનું જે અત્યાર સુધીનું ગુજરાતનું સૌથી મોટું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તેના સંદર્ભમાં શાસક પક્ષના જે ધારાસભ્યો છે તેમના તરફથી કૃષિ સહાય પેકેજની જે સરાહના છે તે કરવામાં આવી રહી છે અને તેનાથી ખેડૂતોને થનારા ફાયદા સંદર્ભની પણ વાત થઈ રહી છે। પણ મહત્વનું છે કે વિપક્ષ તરફથી આ જ કૃષિ સહાય પેકેજ સંદર્ભે કેટલાક આક્ષેપ કરવામાં આવ્યા છે। શૈલેષ પરમાર કોંગ્રેસના, જેમણે આ માગણીઓ પરની ચર્ચામાં ભાગ લીધો હતો અને તેમના તરફથી અલગ અલગ જે માગણીઓ છે તે પણ ગૃહમાં કરવામાં આવી છે। કેમ કે જે પ્રકારે સરકાર તરફથી કૃષિ રાહત પેકેજ 11,000 કરોડનું રજૂ કરવામાં આવ્યું તે અંતર્ગત કેટલાક મહત્વના પ્રશ્નો શૈલેષ પરમાર તરફથી માગણીઓની ચર્ચા દરમિયાન જે ટેકો આપતા પહેલાં માગણીઓને ટેકો આપતા પહેલાં જે તેમની રજૂઆત છે, તેમનું વક્તવ્ય છે તે મૂકવામાં આવ્યું હતું અને તેમણે સીધો એવો આક્ષેપ કર્યો હતો સરકાર પર કે એક તરફ રાજ્ય સરકાર વિકાસની વાતો કરે છે પણ બીજી બાજુ બજેટનું કદ વધી રહ્યું છે અને સાથે જ રાજ્ય સરકારના દેવાનું કદ પણ વધી રહ્યું છે। એટલે કે રાજ્ય સરકાર દેવું વધારી રહી છે। તેમણે શબ્દ વાપર્યો હતો કે જાણે વિકાસ અને બજેટ અને દેવું બંને એકબીજા સાથે સ્પર્ધા કરી રહ્યા હોય તે પ્રકારનું વાતાવરણ હાલ ગુજરાતમાં લાગી રહ્યું છે। કેમ કે બજેટનું કદ વધે છે તો સાથે દેવાનું કદ પણ વધી રહ્યું છે। સાથે જ તેમણે એવો આક્ષેપ પણ કર્યો હતો કે રાજ્ય સરકાર વિકાસલક્ષી કાર્યો પાછળ ખર્ચની ફાળવણી કરવાના બદલે બિન વિકાસલક્ષી જે ખર્ચ છે તે ફાળવણી વધુ કરી રહી છે અને બિન વિકાસલક્ષી ખર્ચ પર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે, જે પણ ખોટું હોવાનો મત તેમણે વ્યક્ત કર્યો હતો। સાથે જ રાજ્યના વિકાસ દરની પણ તેમણે વાત કરી હતી, જે ગત વર્ષ કરતાં આ વર્ષે 1% ઘટ્યો હોવાની વાત તેમણે કરી હતી। આ ઉપરાંત તેમણે કૃષિ પેકેજ સંદર્ભમાં એવો આક્ષેપ કર્યો હતો કે રાજ્ય સરકાર સામાન્યપણે જ્યારે કેન્દ્ર સરકાર પાસે સહાય માગતી હોય છે કોઈ પણ વાત માટે, તો એ સહાય સંદર્ભે રાજ્ય સરકાર તરફથી કેન્દ્રને પત્ર લખવામાં આવતા હોય છે અને કયા પ્રકારની સહાય તેમને જોઈએ છે, કેટલી સહાય ખાસ તો જોઈએ છે તેના સંદર્ભમાં કેન્દ્ર સરકારને પત્ર લખવામાં આવે છે। તો કૃષિ પેકેજ જાહેર કરતા પહેલા રાજ્ય સરકાર તરફથી કેન્દ્ર સરકારને કેટલા કરોડની સહાયની માગણી કરવામાં આવી હતી તેનો જે પત્ર છે તે ગૃહમાં જાહેર કરવામાં આવે, આ મુદ્દો તેમણે ઉઠાવ્યો હતો અને તેમણે કહ્યું હતું કે સરકારના લખાયેલા પત્રો જે છે અને જે સહાયની માગણી છે તે જાહેર કરવામાં આવે ગૃહમાં। કેમ કે અગાઉના આંકડા પણ તેમણે રજૂ કર્યા હતા કે અગાઉ અલગ પૂર આવ્યું હોય કે વાવાઝોડું આવ્યું હોય, જે કોઈ પણ સહાય રાજ્ય સરકારે જાહેર કરી દરેક વખતે સરકાર તરફથી કેન્દ્રને પત્રો લખવામાં આવ્યા હતા અને જે સરકાર તરફથી માગણી કરવામાં આવી હતી તેના કરતાં ઘણી ઓછી સહાય જે છે તે કેન્દ્ર સરકાર તરફથી મંજૂર કરવામાં આવી હતી। તો આવા સંજોગોમાં તેમણે એ આક્ષેપ પણ કર્યો હતો કે કેન્દ્રમાં ભાજપની સરકાર છે અને રાજ્યમાં પણ ભાજપની સરકાર છે, પણ કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય સરકારને માગણી મુજબની જે સહાય છે અને જે રકમ છે તે હજુ સુધી ચૂકવવામાં આવતી નથી। તો કૃષિ સહાય પેકેજ અંતર્ગત જે પણ પત્રો લખાયા છે, જે સહાયની માગણી થઈ છે તેના સાચા આંકડા ગૃહમાં જાહેર કરવામાં આવે, આ પ્રકારની તેમના તરફથી જે આક્ષેપો અને માગણી છે તે રજૂ કરવામાં આવી હતી। હજુ પણ જે આ માગણીઓ પરની ચર્ચા છે તે યથાવત ચાલી રહી છે। બપોરે રિસેસ બાદ બીજી બેઠક મળશે, જેમાં પણ અન્ય અલગ વિભાગોની જે માગણીઓ છે તેના પર ચર્ચા થશે। સાથે પ્રશ્નોત્તરી કાળથી બીજી બેઠકનો પ્રારંભ થવાનો છે। જી સોનલ, વિગત બદલ આપનો આભાર। તો વિધાનસભા બજેટ સત્રનો આજે 7મો દિવસ છે। તો ગાંધીનગર વિધાનસભા સત્રમાં આજે વિવિધ માંગણીઓ રજૂ કરવામાં આવી છે।